ગીર ગઢડા તાલુકાના અરમડિયા ગામે સરકારી દવાખાના સામે ઉઠ્યા સવાલો। જી હા, ગીર ગઢડા તાલુકાના અરમડિયા ગામે સરકારી દવાખાના સામે સવાલો ઉઠ્યા છે। પીએચસીમાં ફરજ બજાવતા આશા વર્કરને 2 વર્ષ સુધી હાજરી વિના જ પગાર ચૂકવાતો હોવાની ચર્ચા। 2022માં આશા વર્કરના લગ્ન થતાં તે નવસારી જતા રહ્યા હોવા છતાં હાજરી વિના જ પગાર ચૂકવાતો રહ્યો હોવાની ચર્ચા। જોકે આ સમગ્ર મામલે જાગૃત નાગરિકે સવાલો ઉઠાવ્યા હતા। થોડા સમય પહેલાં જ મામલો તુરત જ પકડાયો હોવાના કારણે આશા વર્કરનું રાજીનામું લઈ લેવાયું હોવાની પણ ચર્ચા। જોકે સમગ્ર મામલે હજુ સુધી આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પ્રતિક્રિયાઓ આપવામાં આવેલ નથી। સર, આપનો પરિચય? પરમાર જગજીત પરમાર, મેડિકલ ઓફિસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હરમડિયા। હવે આ જે હરમડિયામાં આશા વર્ક માટે કે 2 વર્ષથી ગેરહાજર છે છતાં પણ એનો પગાર જમા થાય છે, તો હકીકત શું, સાચું શું છે અને હકીકત શું છે જણાવશો? મારા અહીંયા જોઈનિંગનો હજુ 1 થી 1.5 મહિનો થયો છે। એટલે આજે મારે જ્યારે ન્યૂઝ મીડિયામાં જોયું ત્યારે મને ખબર બાબતની કોઈ જાતની ઇન્ફોર્મેશન નથી। મારે હજી અહીંયા ડ્યુટી જોઈન કર્યાના 1 થી 1.5 મહિનો થયો છે। મેં સ્ટાફ પાસેથી માહિતી મેળવતા તે બેનનું નામ મુંજાણી હિરલબેન દિનેશભાઈ છે। તેમની જોઈનિંગ ડેટ 4 ઓક્ટોબર 2018 છે અને તેમની રાજીનામાની તારીખ 30 સપ્ટેમ્બર 2024 છે।